આજ્ઞા કરી કે રોજ આ મણી દ્વારા 1600 કિલો સોનું તને પ્રાપ્ત થશે। ભાગવતજીમાં 8 ભાર લખવામાં આવ્યું અને મહાપુરુષોએ પોતાના વિચારો મુજબ 1600 કિલોની વાત શાસ્ત્રમાં લખી છે। સત્રાજીતને ભગવાન સૂર્ય નારાયણે પ્રસન્ન થઈને એવું કહ્યું કે આ મણી હું તને આપું છું, 8 ભાર નિત્ય પ્રતિ તને સોનું મળશે। એકાદો આવી ગયો હોય તો હાથમાં, પણ સોનું મળે ને ભાઈ તો પણ એનાથી આનંદ ન થાય। આનંદ ત્યારે જ થાય કે આપણને ભગવાન મળે। આનંદનો પ્રદાતા એ ઈશ્વર છે અને ભગવાન મળે ને તો જ આનંદ એ મૂર્તિમાન થાય। જ્યાં સુધી સત્પુરુષનો યોગ ન થાય, જ્યાં સુધી સર્વેશ્વરનો ભેટો ન થાય, ત્યાં સુધી આનંદ કોઈ દિવસ આપણને પ્રાપ્ત ન થાય। પિક્ચરમાં જાઓ 3 કલાકનો આનંદ રે, આવા સત્સંગના યોગમાં આવો, આ આનંદ છે ને નિત નિત નવો મોદ વધારે। અહીંથી ઘરે જશો માત્ર સ્મૃતિ કરશો તો પણ આનંદ એ મૂર્તિમાન થઈ તમારા અંતરમાં એનો ઉજાગર કરશે। પરીક્ષિત સત્રાજીતની પાસે રહેલો મણી, એની વાત આખાએ દ્વારિકામાં વાયુ વેગે પ્રસરી કે આ સત્રાજીતની પાસે જે મણી છે રોજનું 1600 કિલો સોનું આપે છે, 8 ભાર સોનું આપે છે। એટલે ભગવાન દ્વારિકાધીશે એક દિવસ સત્રાજીતને રાજ્યમાં બોલાવી અને વિનંતી કરી કે ભાઈ તું વડીલ છે અને તારી પાસે ભગવાન સૂર્યનારાયણની કૃપા થઈ સ્યમંતક નામનો મણી છે અને રોજ એ 8 ભાર સોનું આપે છે, આવી મેં વાત સાંભળી છે। આ વાત સાચી? સત્રાજીત કે હા મારી પાસે છે। ભગવાન કહે છે કે ભાઈ જો એ મણી રાજ્યની તિજોરીમાં મૂકી દેવામાં આવે તો સેફ રહે। રાજ્યને જ્યારે જરૂર પડે એવો સંકટ સમય આવે તો એમાંથી મુશ્કેલીના સમયે આવી વસ્તુ હોય તો એ કામ આવે। અને અમુક વસ્તુ છે ને એના દર્શન જ હોય, એનું પ્રદર્શન ન હોય। ભગવાને બહુ સમજાવ્યો પણ સત્રાજીત એ સમજો નહીં। અને હે પરીક્ષિત, એક દિવસ ઘટના એવી ઘટી, સત્રાજીતનો નાનો ભાઈ જેનું નામ પ્રસેન છે, આ પ્રસેને વિચાર કર્યો કે આપણી પાસે સોનાનો મણી છે, આવો સૂર્યનારાયણની કૃપાનો પ્રસાદ આપણને મળ્યો છે જેમાંથી 8 ભાર સોનું નિત્ય પ્રાપ્ત થાય। એટલે એ મણીને ગળામાં પહેરી અને આખાએ દ્વારિકામાં ફરે। ઘણાઈને છે ને પ્રદર્શન કરવાની ટેવ બહુ હોય, અમારી પાસે જ સોનું છે, એમાં એ સાઉથમાં છે ને કલર જાય પૈસા પાછા, આવો કાર્યક્રમ હોય અને એમાં પાછું આખા શરીરે એટલું સોનું બોનું પહેરીને આમ ગામને બતાવે કે અમારી પાસે જ છે, બાપા અમારી પાસે છે। આનું દર્શન હોય, આનું પ્રદર્શન ન હોય। તમારી પાસે ઈશ્વરની કૃપાથી વસ્તુ છે તો એનો ઉપભોગ કરો, એને વાપરો પ્રેમથી, પણ દુનિયાને બતાવવા માટે એ વસ્તુ નથી। પ્રસેને વિચાર કર્યો કે આખાએ દ્વારિકાને હું બતાવું કે મારી પાસે કંઈક છે। પ્રસેન ફરે એટલે ભગવાને 2-4 યાદવોને વાત કરી કે ભાઈ તમે વડીલ છો, તમારું કદાચ માનશે, તમે સત્રાજીતને સમજાવો। બધા જ પ્રયાસો નિષ્ફળ થયા। પરીક્ષિત બરાબર પ્રસેન એ મણી પહેરી અને એક દિવસ ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા માટે જંગલમાં ગયો। હવે ઘટના એવી ઘટી કે શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો।
પ્રસેન જેવો શિકાર કરવા માટે જાય છે એટલે એક સિંહે પ્રસેનને ફાડી ખાધો. મણી હતો એ મુખમાં લઈ અને ગુફામાં પ્રવેશ્યો. હવે આ ગુફા એ જાંબુવાનની હતી. આપણે વિચારવાનું એટલે ભગવાન ત્યારે પૂરું કરી દે. હવે જેવો સિંહ એ ગુફામાં પ્રવેશ કરે એટલે ગુફામાં જાંબુવાનજી હતા એટલે જાંબુવાને મણી લઈ લીધો, સિંહનો શિકાર કરી નાખ્યો. આ બાજુ સંધ્યાનો સમય થયો, પોતાનો ભાઈ ઘરે ન આવ્યો, ઘરમાં મણી ન જોયો એટલે સત્રાજીતે ભગવાન ઉપર ખોટી આડ નાખી કે મારા ભાઈનો હત્યારો અને મારી પાસે રહેલો સ્યમંતક મણી એનો ચોર જો કોઈ હોય તો આ કૃષ્ણ પોતે છે. આ દુનિયાના સર્ટિફિકેટ લઈ, આ દુનિયાના પ્રમાણપત્ર લઈને તમે આ માર્ગે ચાલશો ને કોઈ દિવસ પાર નહીં આવે. કેમ કે આ દુનિયાએ ભગવાનને પણ છોડ્યા નથી. ભગવાન જેવા ભગવાનને જો આ દુનિયા ન છોડતી હોય તો હું તમે સામાન્ય જીવ છીએ. આપણે ન સાંભળી હોય ને એવી આપણા વિશે એવી અફવાઓ શરૂ થઈ જાય. અને અફવા એટલે હનુમાનજીની પૂંછડી કરતાય મોટી. કેતો તો કેતી હતી, ખરેખર કઈ ખ્યાલ હોય નહીં કે આ સત્ય શું છે. પછી આપણે જાણીએ, એમાં ડીપમાં ઉતરીએ, પછી એમ થાય કે ઓહો, આ જે લોકો વાતો કરે છે એવું જ કઈ છે ને. પરીક્ષિત પરમાત્માની ઉપર આળ આવી સત્રાજીતે આખાએ દ્વારિકામાં એવું જાહેર કર્યું કે મારો સ્યમંતક મણી અને મારા ભાઈનો હત્યારો હોય તો આ કૃષ્ણ છે. કેમ કે બાલ્ય અવસ્થાથી જ એની ટેવ એ ચોરવાની. ભગવાન ઉગ્રસેન મહારાજ વસુદેવજી આદિકને કહે છે કે ભાઈ આમાં હું એકદમ નિર્દોષ છું, હું આ વાતને જાણતો સુધા પણ નથી, મને ખ્યાલ નથી. હા, મેં વાત કરી હતી આપ સૌ વડીલોની સમક્ષ, મેં સત્રાજીતને બોલાવી અને રાજ્યના હિત માટેની મેં વાત કરી હતી. એમાં પર્સનલી મારો કોઈ સ્વાર્થ હતો નહીં. બધા વડીલો કહે છે કે વાત બરાબર છે, અમારી વચ્ચે જ સત્રાજીતને બોલાવી અને હે દ્વારિકેશ આપે વાત કરી હતી એ મણી રાજ્યમાં સુપ્રત કરવામાં આવે. ભગવાન કહે છે કે બસ આ સિવાય હું કઈ જાણતો નથી. પણ સત્રાજીત કહે છે કે નહીં, તમે માનો યા ન માનો, આ કૃષ્ણ સિવાય આ કર્તવ્ય બીજા કોઈનું ન. ભગવાન કહે છે કે જો ભાઈ હું જાણતો નથી અને છતાં પણ તું મારા ઉપર આળ નાખે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એટલે પોતાની કલમે એ વાત લખી કે મિથ્યા અપવાદ ન કસ્મિસ્જી. ક્યારેય પણ કોઈના ઉપર મિથ્યા અપવાદ એનું આરોપણ ન કરવું. આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી કોઈ વાતને યથાર્થ જાણીએ નહીં ને ત્યાં સુધી કોઈના ઉપર ખોટી આળ નાખવી નહીં. નહીં ને કોઈ ગરીબ એની આંતરડી દુભાઈ જાય, શ્રીજી મહારાજ કહે તો એના આશીર્વાદ તો એક બાજુ રહે, ઉલટાનો એના હૃદયનો જે નિશાસો છે એના ભોગતા આપણે બનવું પડે છે. ભગવાન ઉપર આળ આવી એટલે આજે સ્વયં ઠાકોરજી એ મણીની શોધમાં નીકળ્યા છે. ભગવાન ગયા, ભગવાનની દ્રષ્ટિએ ઘોડો મરેલો જોયો એટલે ભગવાને વિચાર કર્યું કે આ પ્રસન્નનો ઘોડો છે. અને એ જ ક્ષણે પરમાત્મા ત્યાંથી આગળ જાય તો એક ગુફા સુધી લોહીની ધાર એ જોવામાં આવી એટલે ભગવાને પણ ગુફામાં પ્રવેશ કર્યો. હવે જેવા ઠાકોરજી ગુફામાં પ્રવેશ કરે અને એ જ ક્ષણે જાંબુવાને ઠાકોરજીને લલકાર્યા એટલે ઠાકોરજી પણ સજ્જ થઈ જાંબુવાનની સાથે હે પરીક્ષિત સ્વયં ભગવાન અને જાંબુવાનની બંને વચ્ચે 28 દિવસ સુધી એવું ધમાસાણ યુદ્ધ ચાલ્યું.
એકાબીજાને મચક આપતા નથી, પણ આ તો સ્વયં ભગવાન છે. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, જાંબુવાને હાથ જોડ્યા. 28મા દિવસે ભગવાનની શરણાગતિ સ્વીકારી. ભગવાનને કહે છે કે વાહ પ્રભુ, તમે કેટલા દયાળુ. કેમ કે જાંબુવાને છે ને, ભગવાનને રામચંદ્ર પ્રભુની પાસે જાંબુવાનજીએ માંગ્યું હતું કે પ્રભુ મારી સાથે યુદ્ધ કરો ને. ભગવાન કહે છે કે અત્યારે તો બહુ મર્યાદા લઈને આવ્યો છું, એટલે તારો સંકલ્પ પૂરો થશે, પણ વાર લાગશે. એ જ સંકલ્પની પૂર્તિ કરાવવા પરીક્ષિત ઠાકોરજી 28 દિવસ સુધી જાંબુવાનજીની સાથે લડ્યા, વિજયશ્રી બન્યા. જાંબુવાન કહે છે કે પ્રભુ આ મણી મારી પાસે આવ્યો છે. જ્યાં ભગવાનને મણી બતાવે ને, ભગવાન કહે આ તો સત્રાજીતનો મણી છે. પ્રભુ હું તો કઈ જાણતો નથી, પણ કોઈ વ્યક્તિનો શિકાર થઈ ગયેલો, સિંહે એને ફાડી ખાધો. એ સિંહને આ ગુફામાં આવતો જોઈ અને સિંહની સાથે મારે યુદ્ધ થયું. સિંહના મુખમાંથી મેં આ મણી છોડી લીધો, મણી મેં લઈ લીધો અને સિંહનો મેં શિકાર કર્યો. ભગવાન કહે છે કે હાસ, હવે શાંતિ થઈ. પરીક્ષિત આ બાજુ સ્વયં જાંબુવાનજીએ પ્રસન્ન થઈ ભગવાનની આગળ હાથ જોડ્યા છે. મહારાજ, મારી દીકરી જાંબુવતી છે, આપ એનું પાણી ગ્રહણ કરો. ભગવાન કહે કે ભાઈ એમ ડાયરેક્ટ થોડું કરે. જાંબુવાન કહે છે કે નહીં પ્રભુ, તમે મારી સાથે યુદ્ધ કર્યું, તમે વિજયશ્રી બન્યા, એટલે મારે તમને કંઈક આપવું પડે. પોતાની દીકરીનું દિવ્ય દાન પરીક્ષિત ઠાકોરજીને કર્યું. ભગવાન જાંબુવતીના પતિ બન્યા છે. આ ભગવાનનું બીજું લગ્ન છે. મણી લઈ અને જેવા ઠાકોરજી દ્વારિકા આવ્યા, એટલે સારી ભરી સભામાં ભગવાને જે રીતે ઘટના ઘટી એ ઘટનાની વાત કહી. બાજુમાં જાંબુવતી બેઠા છે, એટલે જાંબુવતીજીએ હારે સાક્ષી પુરાવ્યા. સત્રાજીત બહુ પ્રસન્ન થયો, એટલે તુરત જ ભગવાનની પાસે આવ્યો. ભગવાનના પગમાં પડીને કહે છે કે હે દ્વારિકાધીશ, મને ક્ષમા કરો, મારાથી તમારા ઉપર ખોટી આળ નખાઈ ગઈ, મારી ભૂલ થઈ. માટે આજે હે પ્રભુ, મારી દીકરી સત્યભામા, મારી દીકરી અને આ સત્રાજીત નામનો મણી અમે બંને તમને સુપ્રત કરીએ છીએ. ભગવાન કહે કે નહીં ભાઈ, મારે મણી ન જ. સત્રાજીત કહે છે કે પ્રભુ હવે આ મણી એ તમે એવું માનો ને, મેં દીકરીને કરિયાવરમાં આપ્યો. જેમ કાલે માતાજીનો કેટલો બધો કરિયાવર આપ્યો બધાએ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પરમાત્માનું ત્રીજું લગ્ન સત્યભામાની સાથે થયું છે, પણ જેવો આનંદ રૂકમિણીને મળે છે એવો જ જાંબુવતીને અને એવો જ સત્યભામાને પણ મળે છે. એવું નહીં કે નવું મળે એટલે જૂનાને કઈ પ્રેમ ન મળે. એક સરખો પ્રેમ ઠાકોરજી આપે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સારા એ દ્વારિકામાં સત્રાજીત છે ને, નીચું મોઢું કરીને હાલે એવો થયો, પણ આ તો ભગવાને પછી એના ઉપર એવી કૃપા કરી. ગમે એમ તો પોતાના સસરા છે, અને સસરાનું માન રાખવું એ જમાઈના ઉપર હોય. સત્રાજીતને ભગવાન કહે છે કે તમારે ગભરાવાની જરૂર નથી, ખોટો શોક ન રાખવો. જે ઘટવાનું હતું એ ઘટના ઘટી ગઈ, હવે એ વારે વારે યાદ કરવાથી એમાં કઈ બીજો ફાયદો છે નહીં. આ રીતે પરમાત્માનું ત્રીજું લગ્ન થયું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એક દિવસ ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં અર્જુનની સાથે ફરવા નીકળ્યા છે. ભગવાન અને અર્જુન બંને ફરતા હતા. એ જ સમયે યમુના કિનારે એક સુંદર યુવતીને ભગવાને જોઈ.
યમુનાના ધરામાં ઠાકોરજીને યાદ કરતું પાત્ર એટલે ભગવાને છે ને અર્જુનને મોકલ્યા, અને ભગવાનનો એકદમ નજીકમાં નજીક ક્લોઝ ફ્રેન્ડ કે પોતાનો શિષ્ય જે કઈ ગણ હોય એ અર્જુન. કેમ કે પોતે એને મદદ કરી, હવે પોતાને જરૂર છે એટલે અર્જુનને બોલાવે. અહીંયા આ જે સામે સ્ત્રી ઊભી છે ને એને પૂછી આવતો શું ઈચ્છા છે. અર્જુનજી ગયા, હાથ જોડ્યા કે દેવી આપની શું કઈ અભિલાષા? એ કે હા, મારે કૃષ્ણને મારા પતિ બનાવવા છે. અર્જુન કહે તો પછી વાર છે નહીં, આ સામે ઊભા છે રથમાં. ચાલો પરીક્ષિત પરમાત્માનું ચોથું લગ્ન ભગવાને લક્ષ્મણાની સાથે કર્યું. પરમાત્માનું પાંચમું લગ્ન મિત્ર વૃંદા અને ભગવાનનું છઠ્ઠું લગ્ન કાલિંદીની સાથે થયું. સાતમું લગ્ન અવંતિકા દેશની રાજકુમારી મિત્ર વૃંદાની સાથે ભગવાનનું થયું. આ રીતે ભગવાનને અષ્ટપટરાણીઓ થઈ. કાલિંદી, મિત્ર વૃંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા. પણ ભગવાન જેનું જેનું પાણી ગ્રહણ કરે છે એ દરેકને સ્નાથ કરે છે. અષ્ટપટરાણીઓ એ સહિત ઠાકોરજી દ્વારિકામાં રહે છે. નારદજી આવ્યા છે. ભગવાનનો દિવ્ય ગૃહસ્થાશ્રમ જોયો એટલે નારદજીને ચિંતા થઈ કે આજ કાર્યક્રમ કરવાનો છે, હજી ઘણા બધા કામ બાકી છે. થોડી યાદી અપાવું અને ભગવાનનું દિવ્ય ગૃહસ્થાશ્રમ કેવું ચાલે છે એ પણ જરા જોઈ લો. નારદજી આવ્યા. ભગવાન રૂક્ષ્મણીજીની સાથે ખાટે હિંચકતા હતા. ભગવાન અને રૂક્ષ્મણીજી બંને ખાટે હિંચકતા હતા. એ જ સમયે નારદજીએ ભગવાનના દર્શન કર્યા. નારદજીનો આતિથ્ય સત્કાર પામી અને રૂક્ષ્મણીજીએ કહ્યું કે હે ગુરુદેવ, બહુ કૃપા કરી તમે આવ્યા, મને એટલો આનંદ થયો. બીજા ભવને જાય તો ભગવાન ત્યાં પણ જાંબુવતીની સાથે આનંદ કિલોલ કરતા હોય. ત્રીજા ભુવને જાય ત્યાં તો ભગવાન લક્ષ્મણાની સાથે આનંદ કરતા હોય. ચોથા ભુવને જ્યાં દ્રષ્ટિ કરે નારદજી ત્યાં તો ભગવાન કાલિંદીની સાથે રમતા હોય. મિત્ર વૃંદાની સાથે ભગવાન પાનબીડું જમતા હોય. આવા દર્શન થાય છે. નારદજીએ વિચાર કર્યો કે કેટલી ભગવાનની આ દાંપત્ય જીવનની લીલા એ દર્શનીય છે. પરીક્ષિત એક દિવસ ભગવાન સત્યભામાને લઈ અને ફરવા માટે નીકળ્યા છે. બરાબર એ જ સમયે પરમાત્માનું નામ પતિત પાવન છે એ સફળ કરવા માટે ભગવાને ભૌમાસુરનો વધ કર્યો છે. હવે આ ભૌમાસુર એ એવો વ્યક્તિ છે કે જે રાજા એના રાજ્યમાં જાય, ભૌમાસુર જોવે, સારી સારી યુવતીઓને જોવે, રાજાની રાજકુમારીઓને જોવે એટલે તરત જ એનું અપહરણ કરી પોતાની નગરીમાં લાવી અને એ યુવતીને કેદ કરે. પૃથ્વી લોકથી લઈ દેવલોક, નાગકન્યા, ઋષિ કન્યા, આવી 16,100 કન્યા એને પોતાના રાજ્યમાં બંદી બનાવી છે. બસ રૂપનો શિકારી આ માણસ, બીજું કઈ નહીં. બસ મારી પાસે છે એવું બતાવવા માટે. માણસોના શોખ છે ને ભાઈ બહુ વિચિત્ર હોય. અમારી પાસે છે એ બતાવવા માટે પ્રદર્શન કરે અને એના માટે એવો કઈક કાર્યક્રમ કરે એટલે બધી વસ્તુ આમ સામે રાખે કે જો અમારી પાસે આ બધું છે, આમ છે, તેમ છે. હવે આ ભૌમાસુરને પણ એવો જ શોખ
કે મારી પાસે બધું જ હોવું જોઈએ, જગતમાં કોઈની પાસે ન હોય એવી સ્ત્રીઓ મારી પાસે હોવી જોઈએ. ભગવાને વિચાર કર્યો કે આ હાળો લોભી છે અને દરેકને પોતાના બાપથી કોઈ વિખૂટું પડે એટલે કેટલો શોખ થાય. બધી જ કન્યાઓ વારંવાર ભગવાનને પોકારે કે હે ભગવાન, અમારો કંઈક છુટકારો કરો, આ દુઃખમાંથી અમને મુક્ત કરો, કેમ કે અમે એટલી બધી દુઃખી થઈએ છીએ. હવે અમે અહીંથી ઘરે જઈશું તો અમારો હાથ કોણ ચાલશે? કેમ કે જગતમાં તો કેવું છે ભાઈ, એકવાર વાત વહેતી થાય એટલે પછી અફવાની પૂંછડીને કોઈ રોકી ન શકે. પરમાત્માની પ્રાર્થના આ 100 કન્યાઓ કરે છે. એ જ ક્ષણે ભગવાન એ પ્રાગ જ્યોતિષપુરમાં ભગવાનનું આગમન થાય. ભગવાન અને ભૌમાસુર વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. ભયંકર યુદ્ધના અંતે ભૌમાસુરનો વધ ભગવાને કર્યો અને 16,100 કન્યાને ભગવાને ભૌમાસુરની બંદીમાંથી મુક્ત કરી. હવે 16,100 કન્યા ભગવાનની આગળ આવીને હાથ જોડીને કહે છે કે હવે અમે ક્યાં જઈએ? અમે તો અબળા છીએ, અમે ક્યાં જઈએ? હે ભગવાન, આપ અમારું પાણી ગ્રહણ કરો. એક સાથે ઠાકોરજી 16,100 નું પાણી ગ્રહણ કરે. ભગવાન 16,108 પટરાણીઓના સ્વામી બને. બધોય કાર્યક્રમ દ્વારિકા આવ્યો. પછી એક દિવસ ઠાકોરજી સત્યભામાને લઈ ફરતા ફરતા ઇન્દ્રની પાસે સ્વર્ગમાં ગયા. ભૌમાસુર છત્ર લઈ આવેલો એ આપવા માટે ભગવાન ગયા કે ભાઈ લે, આ તારા કવચ, કુંડળ અને છત્ર હાંચવીને રાખજે, હવે કોઈ ઉપાડી ન જાય. હવે જેવા ઇન્દ્રના એક ભવનોને જોવે, આતિથ્ય સત્કાર સારી રીતે પામ્યા એટલે સત્યભામાએ કહ્યું કે હે સ્વામીનાથ, આ ઇન્દ્ર કેટલો બધો સુખી છે. ભગવાન કહે કે હા, સૌના પુણ્ય પ્રતાપે કરી અને સુખી હોય છે દેવી. એમાં આપણે કઈ ખોટી માથાકૂટ કરી અને કઈ કામ નથી. પારિજાતનું વૃક્ષ જોયું, પારિજાત વૃક્ષ જોયું, સરસ મજાની માળા ઠાકોરજીને ઇન્દ્રએ પહેરાવી એટલે તરત જ ભગવાનને ઠોહો મારીને કહે છે કે આ આપણે લઈ જવું છે. ભગવાન કે ક્યાં? એ કે દ્વારિકા. ભગવાન કે સ્વર્ગની વસ્તુ સ્વર્ગમાં હારી લાગે, આપણી દ્વારિકાની વસ્તુ દ્વારિકામાં હારી લાગે નહીં, લઈ જ જવું. ભગવાન કહે કે પણ હવે દેવી આમાં જીદ ન હોય. આ સમુદ્ર મંથન વખતે નીકળેલો આ દિવ્ય પારિજાતનું વૃક્ષ છે અને આ ઇન્દ્રની એક શોભામાં અભિવૃદ્ધિ કરે છે, સ્વર્ગની શોભા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ના પાડે છતાં પણ દેવી ન માન્યા એટલે તુરત જ પરમાત્મા ઇન્દ્રના કહેવાથી એ વૃક્ષ પારિજાતનું એ અહીંયા લઈ આવ્યા, પોતાના મહેલની આગળ જ રોપાવ્યું. એમાં નારદજીને ચાન્સ મળી ગયો. રૂકમિણીની પાસે જઈને કહે છે કે જોયું ને, જ્યારે ને ત્યારે જ્યાં ફરવા જવું હોય ને ત્યારે સત્યભામા, કામ હોય ને ત્યારે તું. તને ખબર છે, સ્વર્ગમાં ગયા હતા, પારિજાત વૃક્ષ લઈ આવ્યા, બતાવ્યું, તન વાતે કરી. અને સત્યભામાની આવી વાત સાંભળી અને રૂક્ષ્મણીજીનો એવો મગજ હલી ગયો. આવ્યા ભગવાનની પાસે. મોટામાં મોટી રાણી હું કેવાવ, મારામાં એટલા મોહિત થઈ અપહરણ કરીને લઈ આવ્યા. હવે પ્રેમ આપવાની તાકાત ન હોય, એક સરખો પ્રેમ મળવો જોઈએ. એને વસ્તુ મળે તો મને કેમ નહીં? બેનોને ઉપાધિ જા હોય, દેરાણી મળ્યું હોય જેઠાણી કેમ નહીં?
એટલે ઘરનું બેલેન્સ રાખવા માટે તમારે છે ને આમ બહુ સાવધાની રાખવી. દેરાણી જેઠાણી બેયને છે ને હાચવવા પડે, નહીતર એકને લઈ આપો એકને ન લઈ આપો એટલે એટલી બધી માથાકૂટ ઊભી થાય. પરીક્ષિત આ રીતે પરમાત્મા પોતાના સારા પરિવારને એક સરખું સુખ આપતા ભગવાન દ્વારિકામાં રહી નિવાસ કરે છે. ઠાકોરજીએ માં ભગવતીની આરાધના કરી છે. પોતાને ત્યાં સંતાન થતા નહોતા એટલે સ્વયં પરમાત્મા કૃષ્ણએ માતા ભગવતીની આરાધના કરી, એની ઉપાસના કરી છે, જેના સંદર્ભમાં પરમેશ્વરને ત્યાં એક એક રાણી થકી 10-10 દીકરા અને એક એક દીકરી એનો જન્મ થયો. ભાગવતજીમાં બહુ વિસ્તારથી એ કથાઓ છે. પણ સૌથી મોટા રાણી જેનું નામ રૂકમિણી છે, બોલો એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જન્મ થતાની સાથે જ ભગવાનનો દીકરો છે ચોરાઈ ગયો. હવે ભગવાનની રાજધાની આ દ્વારિકા અને દ્વારિકાની રક્ષા સ્વયં સુદર્શન ચક્રના હાથમાં, છતાં પણ દીકરો ચોરાઈ ગયો. ભગવાને પગેરું કઢાવ્યું, કઈ પત્તો જ ન લાગ્યો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પરમાત્મા એના દીકરા ચોરાયા, આ બાજુ વાત ભગવાનને જાણ થઈ. એક અસુર આવી અને તુરત જ ઠાકોરજીના દીકરાને લઈ અને ભાગ્યો. ભાગતા ભાગતા એને એક ઠાકોરજીનો દીકરો એને સમુદ્રમાં નાખી દીધો. માછલી ગળી ગઈ અને એ જ માછલી એક અસુરની રાજધાનીમાં આવી. અસુરની રાજધાનીમાં જે કામ કરનારી સ્ત્રી હતી એ કોઈ બીજી નહીં, સ્વયં રતિ હતી. માછલીને ચીરવામાં આવી, તેમાંથી સરસ મજાનું બાળક જેવું જોયું એટલે રતિને એમાં એટલો મોહ ઉત્પન્ન થયો. આ વાતને ઘણા વર્ષો વ્યતીત થયા. ઘણા વર્ષના અંતે પછી એક દિવસ રતિ અને કામદેવ બંનેની વચ્ચે નારદજી આવ્યા અને નારદજીએ સારી વાત સમજાવી કે ભાઈ, પૂર્વ વખતે તમે સ્વયં કામદેવ હતા, ભગવાન શિવની દ્રષ્ટિ માત્રથી તમે ભસ્માવશેષ થયા હતા, પણ ભગવાન શિવે એવો અનુગ્રહ કરી, એવો આશીર્વાદ આપેલો કે હે રતિ, યદુવંશમાં હું પ્રગટ થઈશ ત્યારે તારા પતિનું તને મિલન કરાવી આપીશ. હવે આજ કામદેવ સ્વયં ભગવાનના દીકરા પ્રદ્યુમન બની અને આવ્યા છે. ભગવાન જેવી જ આભા અને પ્રતિભા. પછી તો શોધ થઈ, ખ્યાલ આવ્યો કે મારી માતા એ તો રૂકમિણી છે. ઘણા વર્ષો પછી માને જોઈ અને જેવી માં રૂકમિણીની દ્રષ્ટિ પ્રદ્યુમન ઉપર પડે એટલે સ્તનમાંથી દૂધની ધારાઓ વહી છે. માં ઓળખી ગઈ કે આજ મારો દીકરો છે. પરીક્ષિત આ રીતે પરમાત્મા સૌને પોતાના નિજ સ્વરૂપનું સુખ આપતા આપતા દ્વારિકામાં રહેતા થકા ભગવાને અસંખ્ય ક્રાંતિઓના કાર્ય કરતા કરતા દશમ સ્કંદના અંતિમ ભાગમાં ભગવાનની એક એવી લીલાનું દર્શન કરાવ્યું છે કે ભગવાન વખતે એક નવો ભગવાન ઉભો થયો. ભગવાન દ્વારિકાધીશને કોઈ સમાચાર આપ્યા કે પ્રભુ, એક પોંડરક નામે ખોટો ભગવાન થઈને ફર્યા કરે છે. જન જનને એ એવું કહે છે કે હું વાસુદેવ છું. પ્રભુ તમારા પ્રતિ તો એટલો દ્વેષ કરે છે. ભગવાન કે કઈ ચિંતા નહીં,
હવે એ જ સમયે ભગવાનની ઈચ્છાથી બલરામજી એ વ્રજ પ્રદેશની યાત્રાએ ગયા છે. ત્યાં ગયા એટલે ત્યાં પણ આવી જ વાતો બધી સંભળાઈ. હવે ભગવાન થવું આ જગતમાં ગમે કોને નહીં, બધાઈને હવાદ હોય. શ્રીજી મહારાજ સમકાલીન સમયમાં પણ શેખજી હતા. ભગવાને ભગવાનપણું આપ્યું. શેખજી એને યથાર્થ ભોગવી ન શક્યા. પરિણામ એ આવ્યું, ભગવાનથી ઉપર વટ થઈને તમે ચાલવા માંડો ને એટલે આ જગતમાં કોઈ દિવસ હવાદ આવે નહીં. પરીક્ષિત પરમાત્માએ આ પૌંડ્રકનો ઉદ્ધાર કરી કાશીરાજનો ઉદ્ધાર કર્યો છે. અને એ જ સમયે ભગવાન એ ઇન્દ્રપ્રસ્થ ગયા છે. ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન આવ્યા. પાંડવોની સાથે સૌને ભગવાને પોતાના નિજ સ્વરૂપનું સુખ આપતા આપતા રાજસુ યજ્ઞની તૈયારીઓ ચાલે છે. એમાં સૌના ભાગ્ય સેવાઓ આવી છે. ભગવાન એને પણ પોતાના ભાગની સેવા સ્વીકાર કરી કે ભાઈ દરેક ભક્તો જમી લે, દરેક મહેમાનો જમી લે, એટલે પતરાવળી જે ઉઠાવવાની સેવા છે ઠાકોરજી કહે કે હું કરીશ. હવે એ ક્ષણે હવે વાત એ આવી કે આ રાજસુ યજ્ઞમાં સર્વપ્રથમ પૂજા કોની કરવી? ભીષ્મની કરવી? કોની પૂજા પ્રથમ થાય? કેમ કે મોટા મોટા ધુરંધરો બધાય છે. હવે એ સભામાં શિશુપાલે ભગવાનનો એવો દ્વેષ કર્યો, ભગવાનને એટલી બધી ગાળો આપી. ભગવાને શિશુપાલ અને ભગવાન એ મામા ફોઈના ભાઈઓ થાય, બે નજીકના. જન્મ થતા શિશુપાલના જન્મ નક્ષત્ર એ એવો યોગ લખાયેલો કે આ કૃષ્ણને તીર્થ યાત્રા માટે મોકલ્યા છે. બલરામજીથી સૂતજીનો વધ થયો છે. પાપ નિવારણ માટે બલરામજી યાત્રાઓ કરે છે. યાત્રા દરમિયાન બલરામજીના માધ્યમે બલવનો પણ ઉદ્ધાર કરાવ્યો છે. આવી લીલા કરતા કરતા એ પરમાત્મા એમને મળવા માટે પોતાનો પ્રિય સુહૃદ સખા જેનું નામ છે શ્રીદામા, આ સુદામા છે બહુ ગરીબ, પણ ભગવત ભક્તિ અનુરાગી જીવન એનું છે. સુદામા ચરિત્રની કથા પ્રત્યેક વ્યક્તિને દર્શન કરાવે છે કે તમે સુખમાં હો કે દુઃખમાં, એનાથી ઈશ્વરને કોઈ લેવા દેવા છે નહીં. પરંતુ કોઈ પણ સ્થિતિમાં તમે હો, ઈશ્વર ન ભૂલાવા જોઈએ. વ્યક્તિએ ધ્યાન આ રાખવાનું છે. પરીક્ષિત ભગવાનના અતિશય પ્રિય સુહૃદ જે છે ભગવાન અને કૃષ્ણ, ભગવાન કૃષ્ણ અને સુદામા એક સાથે ગુરુ સાંદીપની આશ્રમમાં ઉજ્જૈનમાં ભણતા. હવે ભગવાન અને સુદામા ભણતા ને તો ભગવાન ભણવામાં છે ને ઠોઠ હતા. ભગવાનનું હોમવર્ક અને લખવાનું થાય ને ભગવાનને એટલે એવો માથાનો દુખાવો. સુદામા ઠાકોરજીનું લેસન લખી આપે. આ તમારે નહીં, નાના નાના છોકરા ભણવા એ લોકો જાય, મમ્મી લેસન કરતી હોય, હોમવર્ક મમ્મીને કરવાનું. પછી ટીચર પૂછે આ રાઇટિંગ કોની છે? એ કે મારી જ છે. ખાક્વસ્તિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમા વિરંગસ્ય ઇન્દ્રિયાર્થેષુ પુરાંતાત્મા જીતેન્દ્રિયા. હે રાજન, આ સુદામા પોતાના પત્ની પોતાના પરિવારે સહિત પોરબંદરમાં રહી અને નિવાસ કરે છે. બહુ જીતેન્દ્રિય છે, પવિત્ર બ્રાહ્મણ છે.
ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે, જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી પરિવારનું જીવન નિર્વાહ થાય છે. અને હે રાજન, પોતાની પત્ની એ વારે વારે સુદામાને કયા કરે, તમારો મિત્ર એ તો બહુ સુખી છે, સોનાની નગરીનો રાજા છે, ભગવાનના પ્રિય સખા દ્વારિકામાં આવ્યા છે, ભગવાનને મળ્યા છે, ઠાકોરજીએ ખૂબ સારી શુશ્રુતા એનાથી સુદામાને ઘણા દિવસ રોક્યા છે. ભગવાનથી વારે વારે છુપાવતા સુદામાને ઠાકોરજી કહે છે કે મિત્ર શું છુપાવે છે? પોટલીમાં રહેલા તાંદુલી એક મુઠ્ઠી ખાય, ભગવાને સંકલ્પ કર્યો અને તમામ દારિદ્રતા એ દૂર થાય. પરીક્ષિત, આ રીતે ભગવાને પોતાના મિત્રને સુખી કરી સુદામા ફરી પાછા પોરબંદર આવ્યા છે. અંતિમ ભાગમાં ભૃગુજીએ કરેલ ત્રિદેવોની પરીક્ષાનું વર્ણન કરી 10મા સ્કંદને સમાપન કરી 11મા સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, યદુવંશને શ્રાપ થયો છે, ઠાકોરજીએ શ્રાપ નિમિત્ત બનાવ્યો છે. સારાએ યદુવંશની સાથે પરમાત્મા પ્રભાસ પધાર્યા છે. ભગવાને પ્રભાસમાં અંદરો અંદર મદિરા પાન કરેલા યદુઓનો સંહાર કરાવ્યો. સ્વયં ઠાકોરજી પણ આ લોક છોડી પોતાના પરમધામમાં સીધાવ્યા છે. ભગવાન આ લોકથી વિદાય થયા છે. પોતાનું અંતિમ જ્ઞાન ઉદ્ધવ અને મૈત્રેયને આપી આજ્ઞા કરી છે, હે ઉદ્ધવ, તમે બદ્રિકાશ્રમમાં જાઓ, મારો ભક્ત મળે એટલે એને તમે યાદ કરી મારા કુશળ સમાચાર આપજો. એ જ ક્ષણે ઉદ્ધવ અને વિદુરની મુલાકાત થાય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ બાજુ 11 સ્કંદને સમાપન કરી 12 સ્કંદમાં કલિયુગના ધર્મોનું વર્ણન કરી 12મા સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે રાજનને ભગવાનની તમે 7 દિવસ સુધી કીર્તિ જે સંભળાવી, ભગવાનની મેં તમે કથા કહી, આ કથા એટલે પુણ્યદાયિની છે, પાપ નાશ કરનારી છે. મન કર્મ અને વચને કરી આ કથા ભગવત અનુરાગી થઈ અને જે શ્રવણ કરશે એને યથાર્થ ફળની સ્તુતિ પ્રાપ્ત થશે. 12મા સ્કંદના અંતિમ ભાગમાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે બતાવ તારી કોઈ મનની અભિલાષા હોય. શ્રી સુખદેવજી મહારાજનું ભાવ પૂજન કરી પરીક્ષિતજી હાથ જોડ્યા છે, ગુરુદેવ, મારું મન બધી જ જગ્યાએથી હવે વિરામ પામ્યું છે. મને કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અપેક્ષા નથી. હે ભગવાન, માત્ર ને માત્ર હવે મારું મન ઈશ્વરમાં લાલાયિત થયું. પરીક્ષિતના માથે હાથ મૂકી પરીક્ષિતજી પૂજાયેલા શ્રી સુખદેવજી મહારાજ એ સ્થાનથી વિદાય લે છે. એ જ ક્ષણે તક્ષક આવી પરીક્ષિત મહારાજના એ પંચ ભૌતિક દેહને દંશ દે છે. રાજા વિમાનમાં બેસી ભગવત ધામની પ્રાપ્તિ કરે. આ રીતે ભાગવતજીની દિવ્ય સંહિતા સમર્થ સદગુરુઓ એના દિવ્ય રૂડા આશીર્વાદ એમની પ્રેરણાથી આપણે સહુ શ્રીધામ દ્વારિકાને વિશે રહી ભગવાનના એક ભક્ત જેવો સંકલ્પ કરે એટલે એમાં સ્વયં પરમાત્મા રહી સંકલ્પની પૂર્તિ કરાવતા હોય છે. સહેજે સહેજે સાંખ્યોગી શ્રી રમાબાનો એક સંકલ્પ હતો. એ સંકલ્પની પૂર્તિ કરાવનારા સ્વયં સર્વેશ્વર છે. બાનું ભજન અને એની માળાના પ્રતાપે કરી અને સ્વયં પરમાત્મા એમના વચનમાં એવી શક્તિ પ્રદાન કરે જેના માધ્યમે આપ સૌ ભગવત ભક્તોએ યશસ્વી યજમાન બની આ મહોત્સવમાં તન મન અને ધનથી તમે સૌએ સેવા કરી છે. ખાસ અક્ષર નિવાસી ગંગાબેન, નાનજીભાઈ, હરિભાઈ ઉસદડિયા પરિવાર, સમસ્ત ઉસદડિયા પરિવાર તેમજ સમસ્ત હિરપરા પરિવાર, સમસ્ત મહોત્સવના યશસ્વી યજમાન એવા ગુરાતેલા પરિવાર,
આ તમામ ભક્તો પત્રિકામાં જેમના નામોની યાદી છે એવા નામી અનામી તમામ ભક્તોએ ટૂંકમાં બાના આજ્ઞા અને આશીર્વાદની કૃપાનું ફળ બનવા માટે તમે જે તમારી સદલક્ષ્મીનો સદવ્યય કર્યો છે, તમામ યજમાનનું ભગવાન પરમ શ્રેય કરે, પરમ મંગલ કરે એવી વ્યાસપીઠથી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। વિશેષમાં ગુરુ કૃપા અને ભગવત કૃપાથી ઠાકોરજીએ જેટલી પ્રેરણા કરી એટલી કથા અહીંયાથી ગવાય છે। આ વ્યાસપીઠ એટલે વિશ્વની સર્વોપરી સત્તા અને જેટલી ઈશ્વર કૃપા કરતા હોય એટલી જ અન્ય વ્યક્તિ કથા નથી ગાતો હોય, કૃપા કરાવે એ વ્યક્તિમાં ઈશ્વર જેટલી કૃપા પૂરે એટલી જ કૃપાનો પ્રસાદ તમારા સુધી પહોંચતો હોય છે। મુખ્ય અક્ષરસહ પઠન એ જ્યારે સંહિતા ગ્રંથના દરેક વક્તાઓ કરતા હોય છે, અહીંયાથી તમને આચમન જ આપવાનું હોય, સમુદ્ર અગાધ તો ત્યાં હોય, અમારું કામ તમને ખાલી આચમનીમાં આપવાનું। જેમ આપણે લોટી ઉત્સવમાં કેમ રૂથી બધાઈને ખાલી પ્રસાદી ચરણામૃત રૂપે આપે, એમ વાલા ભક્તો ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ દાદા, જુનાગઢ નિવાસી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ, ભગવાન રાધારમણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી જે એક સહજ રીતે બાએ સંકલ્પ કર્યો અને એની પૂર્તિ આજે થઈ રહી છે, ત્યારે આ મહોત્સવમાં બાની આજ્ઞામાં રહી જે ભગવત ભક્તોએ તન મન અને ધનથી સેવા કરી છે, તમામનું ભગવાન સર્વ પ્રકારે મંગલ વિસ્તારે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। વિશેષ यानि च पापानि ज्ञाता ज्ञात कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनं देवाभिवन्दनम् आत्मकन्यादाक्षार्थे आत्माभिवन्दनम् आत्माभिवन्दनम् संतोना